સમાચારમાં આગળ વધીએ. ભાવનગરના ભરતનગર પોલીસ સ્ટેશનના પીઆઈ સસ્પેન્ડ થયા છે. રેન્જ આઈજીએ પીઆઈ RM ઠાકોર વિરુદ્ધ કાર્યવાહી કરી. આરોપીઓને છૂટછાટ આપવા બદલ રેન્જ આઈજીએ તેમને સસ્પેન્ડ કર્યા છે. તપાસમાં પીઆઈની બેદરકારી સામે આવતા મહત્વપૂર્ણ કાર્યવાહી કરવામાં આવી. તો ભાવનગર ભરતનગરના પીઆઈ જેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, કાર્યવાહી કરવામાં આવી. રેન્જ આઈજીએ આ મહત્વપૂર્ણ કાર્યવાહી કરી છે. તો તપાસમાં બેદરકારી જણાઈ. ફરજમાં બેદરકારી બદલ પીઆઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તો આજ મુદ્દે સંવાદદાતા ભૌમિક સિદ્ધપુરા ફોનલાઈન પર જોડાઈ ગયા છે. ભૌમિક, ફરજમાં બેદરકારી બદલ ભરતનગરના પીઆઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. શું કાર્યવાહી ભૌમિક? ચોક્કસથી જણાવ્યું તો ભાવનગર રેન્જ આઈજી દ્વારા પોલીસ ઇન્સ્પેક્ટરને સસ્પેન્ડ કરવામાં આવે છે. લીવ અને રીઝોમાં રહેલા પોલીસ ઇન્સ્પેક્ટર RM ઠાકોરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. એમાં થોડા સમય પહેલા પોલીસ ઇન્સ્પેક્ટર ભરતનગર પોલીસ મથકના પીઆઈ તરીકે હોય એ સમયે તપાસમાં બેદરકારી સામે આવતા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અને ભરતનગર પોલીસ મથક ખાતે બનેલા ગુનામાં આરોપીને લોકઅપમાં ના રાખી અને આરોપીને VIP સવલતો આપવામાં આવેલી હતી, તેને છૂટછાટ અને ફરજમાં બેદરકારીને લઈને નિષ્કાળજી દાખવનાર પોલીસ ઇન્સ્પેક્ટર RM ઠાકોરને રેન્જ આઈજી ગૌતમ પરમાર દ્વારા ફરજ મોકૂફ કરવામાં આવ્યા છે. અને પોલીસ ઇન્સ્પેક્ટરને સસ્પેન્ડ કરવામાં આવતા ભાવનગર જિલ્લાના પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.